ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાયેલ મમતા ડોળકી પાલકી યોજના એ એક માનવતાપૂર્વકની અને આવશ્યક સેવા પૂરતી પાડતી પહેલ છે। આ યોજના ખાસ કરીને ગુજરાતના દરોડા અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે અમલમાં મૂકવામાં આવી છે, જે આરોગ્ય સેવાઓ સુધી પહોંચી વળવા માટે યોગ્ય પરિવહન માધ્યમ ઉપલબ્ધ નથી। ખાસ કરીને સગર્ભા માતાઓને જરૂરી સમયે આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી અનુભવાય છે, ત્યારે આ યોજના તેમના માટે જીવનદાયક બની રહી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા અંતરિયાળા ગામો કે જ્યાં કોઈ વાહન સરળતાથી પહોંચી શકતું નથી અથવા તો જ્યાં 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચી શકતી નથી, તેવા અંતરિયાળ ગામોમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં કોઈ વ્યક્તિ સગર્ભા માતાને 108 અથવા તો સંસ્થા સુધી પહોંચાડી શકે તેઓને ₹200 આપવાની જોગવાઈ આ સેવામાં છે। આપનો પરિચય? મારું નામ વિપુલભાઈ ડાભી, જિલ્લો બોટાદ, તાલુકો ગરડા। વિપુલભાઈ, કંઈક મમતા ડોળી પાલકી યોજના લોન્ચ કરવામાં આવી છે, તેનો લાભ લેવો હોય તો લોકોને કઈ રીતના મળે? મમતા ડોળી યોજના એટલે કે પાલકી યોજના, હવે આમાં વાત કરીએ આ યોજનાની તો કે એવા દુર્ગમ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં 108 છે એમ્બ્યુલન્સ ન પહોંચી શકતી હોય, તો એવા વિસ્તારોમાં આ યોજનાનો લાભ આપવામાં આવે છે। અને બીજું વિપુલભાઈ, આ યોજનાનો લાભ લેવો હોય તો કોનો સંપર્ક કરવાનો રહેશે અને કેટલા રૂપિયા મળે છે સહાય? આ યોજનામાં છે સગર્ભા માતાને હોસ્પિટલ સુધી લઈ જવા માટે કોઈ પણ વ્યક્તિ ચાલે, એમાં જે વ્યક્તિ એને લઈ જાય તો ગ્રામ્ય એટલે પંચાયત સ્વચ્છતા જે ભંડોળ છે એમાંથી ₹200ની રકમ મળવા પાત્ર છે, અને જે વ્યક્તિ લઈ ગયા હોય એનું આઈડી પ્રૂફ અને દવાખાનાનો દાખલો, આટલી વસ્તુ છે પંચાયતમાં તલાટી કમ મંત્રીને આપે એટલે આ ભંડોળમાંથી એને ₹200 મળવા પાત્ર છે। વિપુલભાઈ, આ યોજનાનો લાભ લેવા માટે દરેકને મળે કે એમાં કોઈ ક્રાઇટેરિયા છે? હા, એનો ચોક્કસ ક્રાઇટેરિયા જ હોય છે કે અમુક દુર્ગમ વિસ્તાર, પહાડી વિસ્તાર છે એવા, જેમ કે ત્યાં વાહન વ્યવહારની સુવિધા, એમ્બ્યુલન્સ છે ચાલી શકતી ન હોય, તો એવા વિસ્તારોમાં જ મળવા પાત્ર છે, દરેક જગ્યાએ આ લાભ મળવા પાત્ર નથી। આ સેવા બદલ સરકાર તેમને પ્રયાસોને માન્યતા આપે છે અને તેમને ₹200 પ્રતિ કેસની સહાય આપે છે। આ રકમ ગ્રામ્ય આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ દ્વારા આપવામાં આવે છે। VHSC પાસે ઉપલબ્ધ નાણાંમાંથી આ સહાય રકમ ચૂકવવામાં આવે છે। આથી જ્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ સગર્ભા સ્ત્રીને સલામત રીતે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડે છે, ત્યારે તે વ્યક્તિને એ નાની સહાય રકમ પણ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે। હકીકતમાં મમતા ડોળી પાલકી યોજના એ છે કે જેમાં માનવતાની પડછાયામાં જીવન બચાવવાનો પ્રયાસ ઝંઝાવતી વિસ્તારમાં પણ શક્ય બને છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા અંતરિયાળ ગામો કે જ્યાં કોઈ વાહન સરળતાથી પહોંચી શકતું નથી અથવા જ્યાં 108 એમ્બ્યુલન્સ સેવા સમયસર ઉપલબ્ધ નથી, તેવા ગામોમાં આ સેવાઓ આપવામાં આવે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ સગર્ભા માતાને સંસ્થા સુધી પહોંચાડી શકે તેવા લોકોને ₹200ની જોગવાઈ કરેલી છે।